ડભોઈ તાલુકાના વઢવાણા તળાવમાં આવતા યાયાવર પક્ષીઓની કરાશે ગણતરી। ડભોઈ તાલુકાના વઢવાણામાં આવેલા તળાવમાં દર વર્ષે આવતા યાયાવર પક્ષીઓની ગણતરી તારીખ 2 જાન્યુઆરી 2026ના રોજ રાખવામાં આવી છે। વર્ષ 2019માં સૌથી વધુ 98,000 પક્ષીઓ નોંધાયા હતા। ત્યારબાદ ક્રમશઃ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાતો રહ્યો છે। ડભોઈ તાલુકાના વઢવાણાના સિંચાઈ તળાવ ખાતે દર વર્ષે હજારો પક્ષીઓ શિયાળો વિતાવવા માટે આવે છે। આ પક્ષીઓ મુખ્યત્વે સાઇબેરિયા, મંગોલિયા, કઝાકિસ્તાન અને મધ્ય એશિયામાંથી આવે છે। વઢવાણા તળાવ ખાતે દર વર્ષે શિયાળાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં કરવામાં આવે છે પક્ષીઓની ગણતરી। ગુજરાત વન વિભાગ, બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી, MSU યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગના વિદ્યાર્થીઓ, પ્રાધ્યાપકો, સ્થાનિક બર્ડ વોચર્સ અને પક્ષી પ્રેમીઓનો પક્ષી ગણતરીમાં સમાવેશ કરવામાં આવે છે। આ માટે બોટ, ટેલિસ્કોપ, બાયનોક્યુલરનો ઉપયોગ કરવામાં આવે છે। સવારે 6 વાગ્યાથી પક્ષીઓની ગણતરી શરૂ કરવામાં આવે છે। આ માટે તળાવને ગણતરીકારોની સંખ્યા પ્રમાણે વિવિધ ઝોનમાં વહેંચી દેવામાં આવે છે। સવારે, બપોરે અને સાંજે ગણતરી કરવામાં આવે છે। સૂર્યાસ્ત પહેલા ગણતરીનું કાર્ય પૂરું કરી દેવામાં આવે છે। ત્યારબાદ સત્તાવાર રીતે રાજ્યના વન વિભાગ દ્વારા ગણતરીના આંકડા જાહેર કરવામાં આવે છે। ડભોઈ તાલુકાનું વઢવાણા સિંચાઈ તળાવ હોવાથી અવારનવાર તેમાં પાણી છોડવામાં આવે છે। તેના લીધે આસપાસના વિસ્તારમાં પણ જળસ્તરનું પ્રમાણ એક સરખું રહેતું નથી। આથી પક્ષીઓને ખોરાક મેળવવામાં તકલીફ પડે છે। જળ વનસ્પતિમાં ઘટાડો હોવાના લીધે પણ આ સંખ્યા ઓછી થઈ શકે છે। આ ઉપરાંત હજારો કિલોમીટર દૂરથી આવતા પક્ષીઓ અન્ય સ્થળે ઉતરી ગયા હોય તેના લીધે પણ સંખ્યા ઓછી નોંધાય છે। અગાઉના વર્ષોમાં યુરેશિયન ફૂટ 20,000 જેટલા આવતા હતા, જ્યારે વર્ષ 2025માં 7,000 ઉપરાંત જ આવ્યા હતા, જેના લીધે પણ પક્ષીઓ ઓછા નોંધાય છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।